શહેરમાં રહેતો આકાશ એક મોટી કંપનીમાં નોકરી કરતો હતો. સારી આવક, મોટું ઘર અને સુખ સુવિધાની કોઈ કમી નહોતી. પરંતુ પોતાની વ્યસ્ત જિંદગીમાં તે ધીમે ધીમે પોતાની વૃદ્ધ માતાથી દૂર થતો જઈ રહ્યો હતો. તેની માતા સવિતાબા ગામમાં એકલી રહેતી હતી. દરરોજ દીકરાના ફોનની રાહ જોતી, પરંતુ આકાશ પાસે સમય જ નહોતો. એક દિવસ માતાએ ફોન કરીને કહ્યું, "બેટા, ઘણા દિવસોથી તને જોયો નથી. એકવાર આવી જા, મન બહુ થાય છે." આકાશે જવાબ આપ્યો, "માં, અત્યારે બહુ કામ છે, પછી આવીશ." દિવસો પસાર થતા ગયા અને એ પછી ક્યારેય આવ્યો નહીં. એક સવારે આકાશને ગામમાંથી ફોન આવ્યો, "બેટા, તારી માતાની તબિયત ખૂબ ખરાબ છે, જલ્દી આવી જા." આકાશ બધું છોડીને ગામ પહોંચ્યો. ઘરમાં પ્રવેશતા જ તેને પોતાની માતાને બેડ પર નબળી હાલતમાં જોઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. પાસે જ એક જૂનો ડબ્બો પડ્યો હતો. તેમાં આકાશના બાળપણની વસ્તુઓ હતી. જૂના રમકડાં, શાળાના ફોટા અને નાના નાના પ્રમાણપત્રો. એક કાગળ પર માતાએ લખ્યું હતું, "મારો દીકરો દુનિયામાં સૌથી સફળ માણસ બને, એ જ મારી સૌથી મોટી ખુશી છે." આ વાંચીને આકાશ ભાંગી પડ્યો. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેની માતા પોતે ભૂખી રહીને તેને ભણાવતી હતી. પોતાની જરૂરિયાતો ભૂલીને તેની દરેક ઈચ્છા પૂરી કરતી હતી. આકાશ રડતા રડતા માતાનો હાથ પકડીને બોલ્યો, "માં, મેં પૈસા તો ઘણા કમાયા, પણ તમારો સમય અને પ્રેમ ગુમાવી દીધો." માતાએ નબળા સ્મિત સાથે કહ્યું, "બેટા, માતા પોતાના સંતાનથી ક્યારેય નારાજ નથી થતી. બસ તું ખુશ રહેજે." આ શબ્દો સાંભળીને આકાશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે દિવસ પછી તેને નક્કી કર્યું કે જીવનમાં ગમે તેટલી વ્યસ્તતા હોય, પરંતુ માતા પિતા માટે સમય જરૂર કાઢશે. દુનિયામાં દરેક વસ્તુની કિંમત ચૂકવી શકાય છે, પરંતુ માતા પિતાના પ્રેમ અને ત્યાગની કિંમત ક્યારેય ચૂકવી શકાતી નથી. તેમની કદર સમય રહેતા જ કરવી જોઈએ.